કરજણનગર જૂના બજાર વિસ્તારમાં આવેલ પીવાના પાણીની ટાંકીની કફોડી હાલત। જૂના બજાર વિસ્તારની જનતાને પીવડાવવામાં આવી રહ્યું છે ગંદુ અને પ્રદૂષિત પાણી। છેલ્લા કેટલાક સમયથી સ્લેબ તૂટેલો છે, કફોડી હાલતમાં છે। એ જ પાણી જૂના બજારની જનતાને પીવડાવવામાં આવી રહ્યું છે। સંપમાં ઝેરીલા સાપ વગેરે કોઈ અન્ય જાનવર પડે અને ઝેર આ પાણીમાં ફેલાય અને એ જ પાણી પીવાની ટાંકીમાં ભરવામાં આવે છે। હાલ જે આ કરજણ નગરપાલિકાની અંદર જે જૂના બજાર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી, એ ટાંકીનું પાણી આજે કરજણ નગરના જૂના બજાર વિસ્તારમાં પાણી પીવડાવવામાં આવે છે કરજણ નગરપાલિકા દ્વારા। પણ હાલ આ પાણીના ટાંકીના જે સંપની હાલત છે એ તમે જોઈ શકો છો કે આ પાણીની ટાંકીનું જે અંદર પાણી જે સંપ ભેગું કરવામાં આવે છે એ સંપ આખો તૂટી ગયો છે અને એ સંપની અંદર જનાવડા હોય, સાપ હોય મળેલો, ગમે તે વસ્તુ પડેલું હોય, આ જ પાણી કરજણ નગરપાલિકા જૂના બજાર વિસ્તારની જનતા પાણી પીવે છે। કાલ ઉઠીને કરજણ નગર જૂના બજાર વિસ્તારની જનતાને કોઈ દુર્ઘટના મતલબ કે જો કંઈ જાનહાનિ થઈ અને જો ગંદુ પાણી પીવાથી કોઈ રોગચાળો ફાટ્યો તેની જવાબદારી કોણ? આજે આટલો બધો ખરાબ સંપ છે પણ કરજણ નગરપાલિકાનું પેટનું પાણી નથી હલતું। જ્યારે વેરા લેવાના થાય છે ત્યારે વેરો 1000 રૂપિયા બાકી રાખતા નથી આમ જનતાનો, ત્યારે ફટ લઈને આવું પાણી લાઈન કાપી નાખશે। તો હવે આ આટલું બધું તકલીફ છે એનો જવાબદાર કોણ? આની માટે બી સરકાર નગરપાલિકાને દંડ ફટકારે એવી મારી માંગણી છે।